દેશ માટે ગૌરવ બનવા જઈ રહેલા એવા નવયુવાનનું ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત। ભારત સરકાર દ્વારા નવયુવાનો માટે કેટલીય જગ્યાઓ માટે ભરતી શરૂ કરી દેવામાં આવી છે। તેવામાં અગ્નિવીર જેવા ભારતીય સેનામાં જોડાવાની નવયુવાનોમાં હરોળ લાગેલી છે। તેવામાં ગત દિવસોમાં ઘણા વિસ્તારોમાંથી અગ્નિવીરની લેખિત અને મૌખિક પ્રક્રિયામાંથી ઉત્તીર્ણ થઈ ચૂકેલા નવયુવાનો પોતાનો નિર્ધારિત ટ્રેનિંગ કેમ્પ પૂર્ણ કરી પોતાના રહેઠાણ ઉપર પરત ફરી રહ્યા છે। ત્યારે બધા જ યુવાનોનું સ્વાગત કરવા માટે ગામ આખું તેને બિરદાવવા અને અભિવાદન કરવા એકઠું થઈ રહ્યું છે। તેવામાં આજરોજ સાવલી તાલુકાના રણજીતનગર ગામ ખાતે પણ એક ગામનું ગૌરવ બનેલા એવા મહિડા રાહુલે પોતાની ટ્રેનિંગ કેમ્પ પૂર્ણ કરી પોતાના ગામમાં પરત ફર્યો હતો। ત્યાં ગામના સરપંચ રાઠોડ દલપતસિંહ તથા રાહુલભાઈના પરિવારજનો તથા ગામના અન્ય નાગરિકો તથા નાના નાના ભૂલકાઓ સહિત વડીલો માતાઓ બહેનો પણ તેના સ્વાગત માટે રાહ નિહાળી રહ્યા હતા અને ગામમાં રાહુલભાઈના આવતાની સાથે જ ફૂલોથી વધાવી લીધા હતા। સાથે રાહુલે ગામમાંથી પધારેલા સૌ કોઈના પોતાના પ્રત્યેનો આદર સત્કાર પણ બિરદાવ્યો હતો અને રંગે ચંગે ડીજેના તાલ સાથે આખા ગામમાં રેલી પણ કાઢવામાં આવી હતી। રિપોર્ટર મુકેશસિંહ ભૂમિલા, વડોદરા। હું રણજીતનગરનો વતની છું। મેં આટાલી સેન્ટર હૈદરાબાદમાં ટ્રેનિંગ પૂરી કરી છે। ત્યારે તેમાં હું ગનર રીતે મેં તેમાં અભ્યાસ કર્યો છે। અભ્યાસ કરીને મેં તેમાં લાઈવ ફાયરિંગ, ઇન્સાસ રાઇફલ એ બધી ગનોનું પૂર્ણ માહિતી અને જાણકારી હાંસલ કરી છે અને તેમાં હું કમ્પ્લીટ મતલબ અત્યારે ફાયરિંગ કમ્પ્લીટ કરી શકું છું અને કંઈ બી મતલબ આર્મીની જરૂરત થાય હું ત્યાં હાજર થઈ જઈશ। મારું નામ મહિડા રાહુલ કુમાર છે। હું રણજીતનગરનો રહેવાસી છું। મારા ગામમાં, મારા ભારત દેશમાં ગૌરવ એક એવું કે એક મારું રતન પાક્યું છે રણજીતનગર ગામમાં। તેનું નામ છે મહિડા રાહુલ। આ મારા ગામનું એક રતન છે અને એક ભારત દેશમાં નામ રોશન કરે એવી હું અપેક્ષા રાખું છું। આપનું નામ? મારું નામ રાઠોડ દલપતસિંહ છત્રસિંહ, રણજીતનગર સરપંચ।